ગુરુ પૂનમના દિવસે જે કોઈ પણ મને મળવા આવે આમાં એને ભક્તિ કરવી હોય, માતાજીની સેવા કરવી હોય, માતાજીના કીધે ચાલવું હોય તો ગુરુ પૂનમના દિવસે જે કોઈ મને મળવા આવે ને આમાં અને કંઠી લેવા આવે ને આમાં તો એક શિવ પુરાણ લેતા આવજો. માં માં ગુરુ પૂનમના દિવસે જે કોઈ મારી પાસે આશીર્વાદ ને કૃપા લેવા આવે અને હું તો મોજેલી મેલડી છું, ગમે તારે તમારા દેવ દુઃખના સમાધાન કરી દઉં. આમાં પણ એટલું યાદ રાખજો કે ગુરુ પૂનમે આવો મારી પાસે તમારી પોતાની કંઠી બદલાવા કે લેવા માટે, ત્યારે તમે એક શિવ પુરાણ લઈને આવજો અને શિવ પુરાણ મને આપજો ને પછી હું તમને આપીશ. માં પછી એને વાંચવાનું ચાલુ કરજો. મારી પાસે શિવ પુરાણ તમે મને આપજો, પછી હું તમને હાથો હાથ આપીશ. પછી એનું વાંચન ચાલુ કરજો, એમાં ભક્તિ ચાલુ કરજો. પછી બધા જીવનના ને મગજના ને આત્માના ને પરમાત્માના જે દુઃખ છે ને બધા દૂર થઈ જશે. અને નક્કી કરજો કે દિવસમાં 1 કલાક વાંચવી. દિવસ નહીં તો રાત 1 કલાક તો નીકળે ને. શિવ પુરાણ લઈને આવજો. બધી રચના અંદર શિવ પુરાણમાં મૂકેલી છે. એટલે ગુરુ પૂનમના દિવસે પોતાના ઘરેથી શિવ પુરાણ લઈને આવજો. એટલે હું આશીર્વાદ સ્વરૂપે પાછી તમને આપીશ, પછી એમાંથી કંઈક વાંચન ચાલુ કરજો. ભક્તિના માર્ગે ગયા છો અને તલવાર મૂકીને કદાચ માળા લીધી હશે તો જરૂરથી તમારી માં તમારી પાસે બોલવા આવશે, હું મેલડી છું. વાતો કરવા આવશે, હું મેલડી છું. કઈ રહી જતું હશે ને તો કહેવા આવશે, હું મેલડી છું. મેલડી તો 1000 છે. દરેકે જેને જેને ભક્તિ કરી મેલડી એના ત્યાં અમર થઈ ગઈ. જેને જેને માની ભક્તિ કરી એના નામ અમર થઈ ગયા, થયા ને અને થતા રહેશે. એવું ના વિચારશો કે 100 વર્ષ પહેલા કોઈને માતાજી મળ્યા હતા. હું એમ કહું છું કે 10 વર્ષ તમે ભક્તિ કરો તો તમને માતાજી મળશે. હું મેલડી એવા આશીર્વાદ લઉં છું. તમારી જનેતા, તમારી ભગવતી, તમારા મઠ અને મંદિરમાં ને તમારા હૃદયની અંદર બેઠેલી માં છે ને તમને જોવો છે ને તમે જોતા રહેજો. ક્યાંય જવાની જરૂર નથી. મનની અંદર પડી છે એને વાંચી લો. મનની અંદર વાત પડી છે એને વાંચી લો. માં શું કહેવા માંગે છે એને સમજી લો. માના ગુના થાય નહીં નવા, એવી સાવચેતી રાખો, એવી ભક્તિ કરો. અને સદાના માટે માને એટલું પ્રાર્થના કરો કે માં દુનિયા આમની આમ થાય પણ અમને મૂકીને તું જતી નહીં. અને માં તારી ભક્તિ ઘટે નહીં, તારી ભક્તિ વધતી જાય ને એવા આશીર્વાદ આપજે માં. ભક્તિથી મોટું કોઈ નથી. ભક્તિ કરો તો એને તપ કહેવાય. જેને જેને તપ કર્યું હશે, ભક્તિ કરી હશે, ભજન કર્યા હશે, પરમાત્માના પ્રાપ્તિ કરવા માટે કદાચ સત્યના માર્ગે ચાલતા હશો તો થોડું નાનું મોટું દુઃખ પડશે ને પડશે. પણ જેમ જેમ ભક્તિ વધશે ને એમ વધારે એનાથી વધારે જ્ઞાન મળશે, જ્ઞાન. અને તમારી પાસે જ્ઞાન હશે ને તો કોઈ જગ્યાએ જોવડાવું નહીં પડે. માં આપો આપ કઈ કહેવા આવશે. જેને ભક્તિ કરી, જેને ભજન કર્યું, જેને તલવાર મૂકીને માળા પકડીને એના નામ અમર થાય છે. હું મેલડી બોલું છું. માં તો રાજી જ છે. માં રાજી જ રહેવાની. જ્યાં સુધી તમે ગુનાને ભૂલ નહીં કરો ને ત્યાં સુધી માં રાજી રહેવાની. જે દિવસે તમે સત્યના માર્ગથી ખોટા માર્ગે ગયા, તમે જે દિવસ સાચું બોલવાનું મૂકીને ખોટું બોલતા ચાલુ થયા, તમારામાં લોભ અને લાલચ આવી ને ત્યારે માં બોલવાનું બંધ કરશે ને માં તમને કોઈ જવાબ આપશે નહીં. પણ એટલું યાદ રાખજો કે જે દીવો કરો છો એના પર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. તમે દીવો કર્યો, સુખડી કે શ્રીફળ ધરાયું, ચોખા આલ્યા, ધૂપ આલ્યા, ભજન કર્યું, તો એવું ના વિચારશો કે અમારી માં અમારી સાથે છે. હું એવું કહું છું તમારા હૃદયમાં છે. હું મેલડી બોલું છું. કાંઈ ગોતવાની નથી, એને કાંઈ ગોતવાની નથી. એ હૃદયમાં બેઠી છે. ગોતવા જશો તો ક્યાંય મળશે નહીં. અને એક જગ્યાએ મન ઠરાઈ દેશો,
એક જગ્યા પકડી લેશો, એક માળા ધારણ કરી લેશો, એક નામ જપવાનું ચાલુ કરશો, ત્યારે તમારી માં બેઠી છે ને એને ખબર પડે કે મારી વસ્તી, મારા દીકરા કે દીકરીઓ મને યાદ કરે છે, તાર મારે જવા દે, પાછી આવીને ઊભી રહે, હું મેળડીશું. મન તમારું ચંચળ છે એટલે ભટક્યા કરે છે, વિચાર હજાર આયા કરે છે, પણ બધું ત્યાગી દો. જ્યારે જ્યારે જેને બધી ત્યાગી દીધી ને વસ્તુ, પોતાનો મોટો મોટો લોભ, લાલચ અને સ્વાર્થ, મન ગમતી વસ્તુ ત્યાગી દે ને ત્યારે માતા હોય ઊભી રહી છે, હું મેળડીશું. માતાજી બોલે છે કે નથી બોલતા એ વાત નથી. માતાજી કઈ કહેવા આવે છે કે નથી કહેવા આવતા એ વાત નથી, પણ તમે સાચી ભક્તિ કરો છો ને એટલે માં સદાના માટે રાજી રહે છે. માને રાજી રાખવી હોય તો સત્યના માર્ગે ચાલવું પડશે. માની કૃપા જોઈતી હોય તો સદા સૌનું સારું થાય ને એવી પ્રાર્થના કરવી પડશે, હું મેળડીશું. જે તમે આપો માં સ્વીકાર કરસ. તમે શ્રીફળ લાયા, વધેર્યું, ખરાબ નીકળ્યું, પણ માના ત્યાં લેખાયું ને, તમે ખરીદવા ગયા, તમે લેવા ગયા, તાર માન ખબર પડી કે મારા દીકરા કે દીકરીઓ મારી વસ્તી મારું શ્રીફળ લેવા ગઈશ. એક સારું કે ખરાબ એ ફળ છે, એ કુદરતનો વિષય છે, પણ તમારો વિષય હતો કે સાચા ભાવથી શ્રીફળ આલવાનું. તમે સાચા ભાવથી શ્રીફળ આપ્યું, ખરાબ નીકળે કે સારું નીકળે એ કુદરતના હાથની વાત છે, પણ તમે સાચા ભાવથી, પવિત્ર ભાવથી શ્રીફળ વધેર્યું છે એટલે તમારી કુળદેવી સુધી પહોંચી ગયું, પહોંચી ગયું, પહોંચી ગયું, પહોંચી ગયું. 12 મહિને એક કે બે વખત નિવેદ થાય ને, એક કે બે વખત જ નિવેદ થાય ને. વિચાર કરો કે 1 થી 2 વખત જ વર્ષમાં નિવેદ થાય અને આપણે 360 કે 65 કે 500 દિવસ હોય ને, આપણે સુખ માગ કરીએ છીએ. નાનામાંથી નાનું કામ હોય ને તો આપણે માને સોંપી દઈએ છીએ ને. તો એક નાનું કામ ના થાય, 12 થી 4 નું ભજન ના થાય ને. એ તો 12 મહિને ક્યારે આવશે, ક્યારે નવરાત્રી આવશે, ક્યારે માના દિવસો આવશે, ક્યારે ઉપવાસ કરીશું, ક્યારે માળા લઈશું, ક્યારે મંદિરે જઈશું, ક્યારે મઠે જઈશું, ક્યારે ગામડે જઈશું. મનથી યાદ કરો અને 12 થી 4 નું ભજન કરો. 2 કલાક કરો, અડધો કલાક કરો, 10 કલાક કરો કે 10 મિનિટ કરો. સાચા ભાવથી પલાઠી વાળીને બેઠ્યા છો અને દીવો કર્યો છે તો અજવાળું જરૂરથી થશે, એવું અમૃતની મેલડી આશીર્વાદ આલું છું. જો તમે તમારી માનો દીવો સાચા ભાવથી કર્યો હોય તો ગમે તેવું અંધારું હશે ને અજવાળું થશે, એવું મેલડી આશીર્વાદ આલું છું. સાચા ભાવથી દીવા થાય. દીવો તો કર્યો ને પાછો ઓલવાઈ ગયો ને, પણ મારા હોય કે તમારી માના દીવા હોય, પરમાત્માએ શંકર ભગવાને અને આદ્યા શક્તિએ 2 દીવા મૂક્યા છે, ચાંદો ને સૂરજ. કદી ઓલવાના નથી. તમે હોય કે ના હોય, તમારા પૂર્વજો હતા કે નતા, તમારા પૂર્વજો હશે કે નહીં હોય, જ્યાં સુધીના દુનિયા છે, આ પરમાત્મા છે ને તમે છો ને, ત્યાં સુધી ચાંદો ને સૂરજ છે. તમે તમારી માના દીવા નહીં કરો, એની ભક્તિ નહીં કરો તો ફરક નથી પડવાનો. પરમાત્માએ ચાંદો ને સૂરજ 2 દીવા મૂક્યા છે, એના ત્યાં ચાલુ જ છે, 24 કલાકના દીવા. તમે તો એક નિમિત્તનો દીવો કરો છો, અને સાચો દીવો કરવો હોય તો પલાઠી વાળીને બેહીને માળા લેવી પડે ને પછી દીવો કરો ને પછી અજવાળું થાય ને પાછી દીવામાંથી બહાર આવવા, હું મેળડીશું. કઈક દૂર જવાની જરૂર નથી, કઈક દૂર જઈને ભજન કરવાની જરૂર નથી, આપણા ઘરે જ ભજન કરવાનું. બહુ દૂર જઈને તપસ્યા કરવાની જરૂર નથી, આપણા ઘરે બેહીને તપ કરવાની જરૂર છે. આપણું મન છે ને, તમારા બધાના મન છે ને, એ તમારા ઘરે તમારી માના મંદિરે નથી ટકતા તો બહાર ટકશે નહીં ટક. તમે તમારી માના દીવાની આગળ કદાચ 2 કલાક નથી બેસી શકતા તો બહાર શું ભજન કરવાના, તમે બહાર શું તપ કરવાના? 4 ધામની યાત્રાએ જાય છે લોકો, જાય છે ને, નથી જતા? હું એવું કહું છું કે જેને એની કુળદેવીને ત્યાં આટા માર્યા ને 10 ધામની યાત્રા કહેવાય. એની માની ખબર પૂછી ને એટલે 4 ધામની યાત્રા કહેવાય. 12 થી 4 નું ભજન કર્યું ને એને 4 ધામની યાત્રા કહેવાય. દરેકના ઘરે દેવ બોલતું થાય, દરેકના એમની માની કૃપાના આશીર્વાદ મળે, અને મોટું તો જ્ઞાન છે. શું છે? જ્ઞાન. તમારામાં જ્ઞાન હોવું જોઈએ કે અમારી 76 માતા છે તો કેવી રીતે રાજી કરીએ. તમને એવું જ્ઞાન હોવું જોઈએ કે અમારી ખોડિયાલ કેવી રીતે રાજી થાય.
તમને જ્ઞાન હોવું જોઈએ કે અમારા ઘરે ચાવણ માતા વર્ષોથી બેઠી છે, પણ રાજી કેવી રીતે થાય? ક્યાં જશો એના માટે? ક્યાંય જવાનું નથી, તમારા હૃદયમાં બેઠીશ. તમને મૂકીને ક્યાંય જતી નથી, તો તમારે એને મૂકીને ક્યાંય જવાનું નથી. એક દીવો કર્યો, એક મન રાખ્યું, એક માળા પકડી, પલાઠી વાળીને દીવા આગળ બેહી ગયા એટલે માં પાછી દીવામાંથી નીકળસ. પણ ધીરજ રાખવી પડે, સમજવાની જરૂર, સમજાવવાની જ કોશિશ કરું છું. મારો ભાવ એવો છે કે હું 100 ને સમજાવીશ ને તો 10 જ્ઞાની બનશે. એ 10 જ્ઞાની કદાચ બીજા લોકોને જ્ઞાન આપશે ને તો 20 થશે, 20 થતા 2,00,200. અને આખી કળિયુગમાં જેટલા માણસો ભટકી ગયા છે ને બધા એમની માને પાય છે. તારે હું મેલડી એવા આશીર્વાદ આલું છું. તમે આયા, મારી પાસે બેસ્યા, જ્ઞાન લીધું, સમજ્યા, પણ એ જ જ્ઞાન તમે તમારા બાળકોને નહીં આપો તો એ ભટકી જશે ને, ખોટા માર્ગે જશે ને, પાછું દુઃખ આવશે, પાછા જોવડાવવા નીકળે. અને જેમ જેમ સમય જશે ને એમ કળિયુગ વધતો જશે. મોહ માયા ધન દોલત એમાં માણસ મનુષ્ય લપેટાતો જાય. 50 વર્ષની ઉંમર થઈ હોય ને તોય કે ધનપતિ થઈ જાઉં, બંગલા વાળો થઈ જાઉં, ગાડી વાળો થઈ જાઉં. હું એવું કહું છું કે તું કરોડપતિ થાય, પણ ભોગવવા માટે તું ના રહે તો 1 કરોડ કામના રહેતા નથી. પણ મારી મેલડી પાસે એવા આશીર્વાદ માગ કે માં મારા દીકરાના દીકરા થાય ને ત્યાં સુધી ચાંદો સુરત રહે ને ત્યાં સુધી તારા આશીર્વાદ ને કૃપા રે. સુખી કોણ કહેવાય? કે જેના માના આશીર્વાદ મળ્યા ને એ સુખી કહેવાય. જેના ઘરે માના પગલા પડ્યા ને એ ધનવાન કહેવાય. જેને કુળદેવીની ભક્તિ કરીને કુળદેવીના આશીર્વાદ લીધા ને એની પેઢી કોઈ દાડો ડૂબતી નથી. હું મેલડી આશીર્વાદ આલું છું. પણ મન ભટકશે ને, ભટકી જઈશ. થોડું દુઃખ આવ્યું ને, થોડુંક ભક્તિ કરતા હોય ને દુઃખ આવે ને તોય વિચાર થાય દુઃખ આવ્યું. ઇતિહાસના પાના ચોપડીઓ વાંચો, રાજા અને મહારાજાઓ ભગવાનને પોતાનું દુઃખ પડ્યું છે ને, પોતાના ભગવાનને દુઃખ પડ્યું હોય તો તમને સ્વાભાવિક છે, પડે એમાં શું નવાઈ છે? પણ સામનો કરો. અમારી માં બેઠી છે, અમને કઈ નહીં થાય. અમે ભક્તિ કરીએ છીએ, ભક્તિનું ફળ અમારી માં અમને હલવા આવશે. તો જે દાડે તમારે જરૂર હશે ને એ દાડે પાછી આવીને દીવામાંથી બહાર નીકળીને વાત કરશે હું મેલડી છું. શ્રદ્ધાનો ભાવ હોવો જોઈએ. મારી પાસે આયા, બેઠ્યા, મેં બતાવ્યું તો ન્યાલ થઈ ગયા, સુખી થઈ ગયા, કરોડપતિ થઈ ગયા, બધા દુઃખમાંથી બહાર આવી ગયા. ભક્તિ નહીં કરવી પડે? ભક્તિ કરવી પડશે, એના ઉપર શ્રદ્ધા રાખવી પડશે. 12, 2, 6 કે 12 વર્ષ કે 2 મહિના એના પર વિશ્વાસ તો કરવો પડશે ને. મન બધાના એક રાખવા પડશે ને. મારી પાસેથી માતા જાણી લીધી, મારા પાસેથી દીવા લઈ લીધા, નિવેદ જાણી લીધું, ક્યાં બેહાડવી છે પૂછી લીધું, શું દુઃખ છે એ જાણી લીધું. એમાં ન્યાય નથી થવાના. પણ મેં જે દુઃખવાળી માતા ગોતીને આપી ને તમારે એની ભક્તિ કરવી પડે ત્યારે રાજી થાય ને તારા આશીર્વાદ આપન ત્યારે તમારું જીવન પરિવર્તન થાય છે. હું મેલડી છું. એટલે મગજમાં જે માન્યતા છે ને કે માતાજી પાસે જતા રહીએ ને પૂછી લઈએ ને અમે સારું થઈ જાય, એવી રીતે સારું ના થાય. હું તો માર્ગ બતાડું છું ને, સારું કરવું હોય તો પાછી એવી ભક્તિ કરવી પડે. પ્રબળ ભક્તિ હોવી જોઈએ, તપ પ્રબળ હોવું જોઈએ. તો પાછી શીશાને તોડીને પાછી કામ કરી જવું એ મેલડી છું. ભક્તિ જ નથી, ભાવ નથી, સમય નથી. સમય છે પેલા તો સમય નથી. જે માણસ એવું કહે ને અમારી પાસે સમય નથી, તમારે જોવાનું કે એક દાડો જતા રહેશે ને પછી એની વસ્તી કહે છે કે આજે અમારી પાસે આવા સમય નથી. તમે એમ કહો કે અમારી પાસે સમય નથી તો માં નવરી છે? માં નવરી છે, માની પાસે સમય હોવો જોઈએ ને. પણ બધા પોતાના અભિમાનમાં ભગવાનના ઘેર ગતા રહ્યા અને આજે દુઃખના ડુંગર તૂટ્યા ને એટલે માતાઓ ગોતવા નીકળ્યા. કોઈ ઘર નહીં બતાવે, બહાર નહીં બતાવે, કરેલા વાળી બતાવે, કોઈ જૂની બતાવે, કોઈ નવી બતાવે, કોઈ ઘરની બતાવે, કોઈ બહારની બતાવે, કોઈ ઝઘડા વાળી બતાવે. હું એવું કહું છું કે આપણા કુળદેવીનો દીવો કરીને 12 થી 4 નું ભજન કરો, ગમે તેટલું દુઃખ હોય ને, અને પાછી એક દાડો દીવામાંથી કહેવા આવશે કે બેટા આજ ગુનો ને આજ ભૂલ છે, હું મેલડી છું. એ થતું નથી. આપણે 25,000 રૂપિયા આપીને એ માતાને વડાવવાનું કરીએ. જતી રે ખરી. તમે ગુનો ભૂલ કર્યો છે તો ન્યાય કરવો પડે ને. તમે ગુનો ભૂલ કરી હોય, તમે કોઈનું ખોટું કર્યું હોય તો દંડ ભરવો પડે ને. તમે કોઈનો ગુનો કર્યો, કોઈક 10 રૂપિયા માંગસ તમારી પાસે, તો હું મેલડી જોડે રહી 4 નામ પતાવડાવું.
પણ જો કદાચ ચારણા નો તમે ન્યાય ના કરી શકતા હોય તો મારી પાસે કોઈ આવવાની જરૂર નથી નથી નથી. એવાનું કામ જ નહીં. એની તો દીકરા પેઢીઓ ને પેઢીઓ જાય ને તો દુઃખ ને દુઃખ જ છે. એ તો હું પછી માતા કોઈ આવ્યું હોય ને ન્યાય લેવા માટે તો સ્વાભાવિક છે કે 10 રૂપિયા લઈ લીધા હોય તો 10 રૂપિયા લેવા આવ્યું હોય તો હું કદાચ એવું કહું કે જા તને થોડા કરીને આલશે, અને એટલું બધું હોય ને તને ઉતાવળ હોય ને તું ન્યાયવાળી જબરી હોય ને તો જા તને ચારા ના આલ્યા, તારી વસ્તીની પાસે ચારા ના લઈને જતી રે. પણ એ માતા એવું કહે છે કે આ ધણી ન્યાય કરવા જ માંગતો નથી, તો હું માતા પછી મજબૂર થઈને હું પછી એક બાજુ ઊભી રહું છું. પછી કે અમે માતાજીએ જઈએ છીએ, અમે આટલા રવિવાર ભરીએ છીએ, અમારું સારું ના થયું, તમે ન્યાય ના કર્યો ને એટલે તમારું સારું ના થયું. સત્યને સ્વીકારવા કોઈ તૈયાર નથી. જેને સત્યને સ્વીકાર્યો નથી ને એની પેઢી ડૂબી ગઈ છે. હું મેલડી બોલું છું. પછી મંદિરે જાય, ઉજ્જૈન જાય. ઉજ્જૈન જઈને મને જોવા, હું ક્યાં, હું તમારા હૃદયમાં છું, ક્યાંય નથી. તમે બેઠ્યા છો ને તમારી અંદર જ છો. એટલે કહું છું કે આ તો ઓળખો તો ઓળખાય ને. પછી કે આ મેલડી જબરીશ. હું એમ કહું છું કે હું ક્યારે તમારા માટે જબરી જઈશ ખબર? જેને 12 થી 4 નું ભજન કર્યું ત્યારે જબરી થવું છું. ભજન વગર કોઈ જબરું નથી. વિશ્વાસ, શ્રદ્ધા ને ભાવ વગર કોઈ જબરું નથી. 24 કલાક દીવા કરશો ને તમારો શ્રદ્ધા ને ભાવ નહીં હોય અને તમે તમારી મા માટે તપ નહીં કર્યું હોય ને તો ભક્તિ કોઈ કામની નથી. ક્યારેય નહીં આવે. આ તો ઘરમાં મોટી વિઘ્ન આવે ને મોટી તકલીફ આવે ને ત્યારે માતાજી પાસે દોડસ. માતાજી તમે સારું કરી દો, તમે આમ કરી દો, તેમ કરી દો. માતાજી આવી રીતે સારું કરી દે છે. આપણે પહેલા જ માતાજીના કીધે રહ્યા હોય તો આપણા જીવનમાં દુઃખ આવે. આપણે પહેલા જ માતાજીના ચરણમાં ગયા હોય તો કોઈના શરણમાં ના જવું પણ હું મેલડી છું. પછી જોવડાવ, દાણા ન ખાવ ને મૂળા બંધાવ ને વાયણ કરાવ. જાય છે પત છે ના પત કોઈ ના જાય. ન્યાય એટલે ન્યાય કહેવાય. જો તમારી માનો બાકી હોય ને તોય કરજો. આજે પહેલી વખત આયા હોય તો સાંભળી લેજો, બીજી વખત આયા હોય તોય સાંભળી લેજો, વર્ષોથી આવતા હોય તો સાંભળી લેજો. સુખી થવું હોય, જ્ઞાન લેવું હોય, તમારી પેઢીમાં કોઈ દાડો દુઃખ ના આવે, કોઈ દાડો તમે પોતે દુઃખી ના થાવ, તો એટલું યાદ રાખજો કે તમારા ઘરે જે બેઠી છે ને એનું 12 થી 4 નું ભજન કરજો. અને હું વિજાપરો કરવા તો અમરતી મેલડી આવીશ. કઈક હોવું જોઈએ ને. તમે અહીંયા આવી ગયા, તમારી માં ઘરે શું કરે? તમે અહીંયા બેહીને મને સાંભળી, મને જાણી, મારા 4 શબ્દ તમારા કાને પડ્યા તો જ્ઞાન મળ્યું ને. મેં નહીં કીધું કે મારી ભક્તિ કરજો. હું તો એવું કહું છું મારા 4 શબ્દો તમે સાંભળી લો ને તમને તમારું જીવન પરિવર્તન થાય અને તમને સત્યનો જે માર્ગ છે એ મળી જાય ને એટલે તમારી માં રાજી જ છે. મેં નથી કીધું કે 12 થી 4 નું મારું ભજન કરજો. મારે ત્યાં અહીંયા આવ્યા ને એટલે ભજન જ છે. મને સાંભળીને એ ભજન જ છે. પણ તમારા ઘરે તમારી માનું ભજન કરો 12 થી 4 નું ને એની ઈચ્છા થાય કે આજે ભજન કરવા બેઠો અને આજે ભજન કરે છે અને બરોબર મારા ખોવાઈ ગયા છે. હેડ આજે હું મેલડી આશીર્વાદ આલવા ઉતરો. જન્મના જે દુઃખ હોય ને ભાગી પાછી ડોશીના રૂપે દર્શન આલવા આવે. જન્મના પાપ ધોવા હોય તો ગંગાએ નહીં જવાનો. એ ભગવતી બેઠી છે ને એના ચરણમાં જતા રહેવાનું. જે હજારો લાખો ને કરોડો પાપ કર્યા છે ધોવા હોય ને તો મહાદેવના જળ ચડાવવું પડે. તમારા 1000 પ્રકારના દુઃખ હોય ને ના મળતા હોય ને તો 12 થી 4 નું ભજન કરો અને શિવ મંદિરે જવાનું રાખો. શિવને જળ અર્પણ કરવાનું રાખો. ગમે તેવા ગ્રહ હશે તો પાછા જતા રહેશે. મહાદેવ આશીર્વાદ આલશે. ભગવાન શિવે કીધું છે, શિવ પુરાણ વાંચો તો ભગવાને શિવ પુરાણમાં કીધું છે કે જે મારી ભક્તિ કરે છે ને એને કોઈ નડતું નથી. ભગવાને ચોખ્ખા ગુજરાતીમાં કીધું, તમને સમજાય ને એવી ભાષામાં કીધું. જે શિવ પુરાણમાં કીધું, જેને શિવ ભગવાનની મહાદેવની પૂજા કરી, અર્ચના કરીને, ભક્તિ કરીને મહાદેવ કર્યા એના કળિયુગમાં કોઈ નડતું નથી. એટલે મારે તો સત્યના માર્ગે મોકલવા જવું ના જવું તમારો વિષય. મેં કીધું ને કે આજે 100 માણસને કહું તો 10 દાદા ઉતરશે ને. એ તો કુળદેવીનો દીવો કરશે ને. કોઈક મેલડી હશે તો એનો દીવો કરશે ને. એક માળા લઈને 12 થી 4 નું ભજન તો કરશે ને. સોમવારના દિવસે ગમે તારના દિવસે જઈને શિવને જળ તો ચડાવશે ને. અને શિવને જળ ચડાવ, માળા ઘરે કરતો થઈ જાય. આખી રાત ના બેહી એક પણ 1 કલાક કે અડધો કલાક કદાચ માનું ભજન કરે તો એની કુળદેવી જરૂરથી રાજી થશે.
કાંઈ જંગલમાં જવાનું જરૂર નથી, ક્યાંય પહાડો ને ગુફામાં બેસી જવાની જરૂર નથી. ઘરે એક જ જગ્યાએ એક જ ખૂણામાં એક જ પલાઠી વાળે એક માળા લઈને દીવો કરીને ખાલી બેસી જવાની જરૂર છે. ભગવાન પોતે કહે છે કે હું કણ કણમાં વસેલું કહે છે ને, હું દરેકના અંદર છું, પરમાત્મા એવું કહે છે ને. પણ આપણે શું કરીએ છીએ? આપણે દરેક જગ્યાએ ગોતવા નીકળ્યા, અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે. હું એવું કહું છું તમારા હૃદયમાં બેઠ્યો છે, જ્યાં સુધી હૃદયમાં નથી દેખાતો ને ત્યાર મોટા મંદિરમાં નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય. પેલા માની ઓળખાણ કરો, માને વાંચી લો, માને સમજી લો અને માની ભક્તિમાં આખું જીવન તમારું સમર્પિત કરી દો. નતર ક્યારે દુઃખ આવશે ને કોઈને ખબર નથી. અને સુખની આશા રાખશો નહીં. કાયમ તમારી માને એટલી પ્રાર્થના કરો કે માં સુખ હોય કે દુઃખ હોય, આ હૃદયની અંદર જ્યાં સુધી પ્રાણ છે, આ હૃદયમાં જ્યાં સુધી ધડકન છે, જ્યાં સુધી માં અમારી શ્વાસો ચાલે છે, ત્યાં સુધી તારા દીવા કરીને એવા આશીર્વાદ આલજે. દીવા કરો તો અજવાળું થાય. એ અજવાળું ક્યાં થાય? તમારા દરેકના ઘરે થાય. કંઈક ને કંઈ માતાજી તો પૂજતા જ હશે. કોઈ મેલડી પૂજતા હોય, કોઈ સધી પૂજતા હોય, કોઈ જોગણી પૂજતા હોય, કોઈ ઝોપડી પૂજતા હોય. દરેક માણસ કંઈક ને કંઈક પૂજતો હોય ને. પણ સાચા હૃદયનો ભાવ નહીં હોય ને તો કશું તમને પ્રાપ્ત નહીં થાય. અને ખોટા માર્ગે જશો નહીં, ખોટું કોઈ કરશો નહીં. માં જેવું જીવાડે ને એવું જીવો. માં એ સમય નક્કી કર્યો છે તો આયા છો ને ધરતી પર. પરમાત્મા જ્યારે બોલાવશે ને ત્યારે બધું જ મૂકીને જતું રહેવાનું છે. ત્યાં કઈ સુવિધા નથી, કશું જ નથી. ત્યાં પરમાત્મા જ બેઠ્યો છે, કશું જ નથી, કશું લઈ નહીં જઈ શકો, બધું અહીં રહી જશે. એના કરતા આનંદ કરો ને ભક્તિ કરો ને કોકને મદદરૂપ થાવ. 2 ટાઈમ ભગવાનની, શિવની, મહાદેવની, તમારી કુળદેવીની ભક્તિ કરો. જે જોઈએ છે એનાથી ઘણું ને અધિકાર છે. ભગવાન એવા આશીર્વાદ આલો છું. મન તમારું ભટકાઈ દેશ, વિચાર તમારા ભટકાઈ દેશ. આ બધું ભૂલી જાઓ, કશું જ નથી. તમે જે સપના જોવો છો ને, પેલા સમય પછી 10 વર્ષ પછી આમ કરીશું, 5 વર્ષ પછી આમ કરીશું, 12 વર્ષ પછી શાંતિ થઈ જશે, 2 વર્ષ પછી તો સારું જ છે ને. એ 2 વર્ષ પછી દુઃખ આવશે ને તાર બાપો બચાવવા નહીં આવે. ઉમરતની મેલડી બોલો છો તો અત્યારથી જ એવું રોપો કે 2 વર્ષ પછી કેરી ખાવા માંડે. એ આંબો રોપી દો 2 વર્ષ પહેલા, અત્યારે રોપો તો 2-4 વર્ષે કેરી આંબા ઉપર કેરીઓ આવશે અને એનો આનંદ મળશે. સમયને ભૂલી જાઓ કે કયા સમય શું થવાનું. કોઈને ખબર નથી ક્યારે શું થવાનું. કોઈને ખબર છે? કોઈને ખબર નથી કે ક્યારે શું થવાનું. પણ એમ કહું છું કે ભક્તિ કરશો ને તો તમારી માં કોઈ દાડો તમને દુઃખ નહીં પડવા દે. હું મેલડી બોલું છું. એટલે ભક્તિ કરો, દીવા કરો, કુળદેવીને રાજી કરો. અને બીજું આજે કે વિશિષ્ટ બતાવું છું કે જેટલા બી મારા ત્યાં આવતા હોય ને મારા થયેલા હોય, જે જતા રહેવાના જતા જ રહેવાના. જેને અહીંયા નથી લખ્યું નસીબમાં હું નથી લખી ને અહીંયા, તો અહીંયા કોઈ દાડો નથી આવવાની. અહીં લખેલી હોવી જોઈએ નસીબમાં, તો હૃદયમાં છું. અને હૃદયમાં છું ને તો દરેકના નસીબ લખી જઈશું. મેલડી છું. જે ખાલી પૂછાવા જ આયા છે, બીજું કશું કરવું જ નથી. બસ શું દુઃખ છે જાણી લઈએ, માતાજી આપણને આશીર્વાદ આલ દે એટલે આપણે ન્યાલ થઈ જઈએ. તો એવો ભાવ લઈને આયા હોય ને તો મગજમાં, હૃદયમાં બધો ભાવ કાઢી નાખજો. હું મારા ઈચ્છાની રાજા છું, મારી ઈચ્છા થાય તો બતાવું છું. મન લાગે નથી બતાવું તો નથી બતાવતી. તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરો. જે જગ્યાએ તમે જવું હોય તો જાઓ. પાછી 12 મહિને કે 2 વર્ષે પાછી યાદ ના આવું તો મારા અવતારમાં ખોટ પડશે. મુસલમાન સપરા નદીને ગંદ્રફ્યા મેલડી છું આ કળિયુગમાં. એટલે જ્યાં ફરવું હોય ત્યાં ફરી લો, જ્યાં જવું હોય ત્યાં જતા રહો. જે વિધિ કરાવી હોય કરી લો, જે મૂળા બંધાવા હોય બંધાઈ લો, જે ચોકી મરાવી હોય મરાઈ લો. જે દિવસે તમારો હિસાબ કિતાબ કરવા હું મેલડી આવી, દિવસે ઇતિહાસ અને ભૂગોળ બધું ગાવા ઉતરીશું. મેલડી છું એટલે કરી લો. જે કરવું એ કરી લો. જ્યાં ફરવું હોય ત્યાં ફરી લો. જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય ત્યાં ખાડા ખોદી લો. જેટલું તમને કેટલું કરતા આવડે એટલું કરી લો. તમારો શ્રદ્ધા વિશ્વાસ જ્યાં હોય ત્યાં. હું એવું નથી કહેતી કે મારી પાસે જાઓ ને મારી પાસે ભણો ને મારી પાસે જ્ઞાની બનો. હશે લાખો હજારો કરોડો મંદિર છે અને માતાઓ છે તો તમને જ્ઞાન આલશે ને. પણ એમ કહું છું કે જ્યારે તમને ખબર પડે કે ભાઈ બધું ભણી લીધું, નોકરી નથી મળતી,
બધું ભણી લીધું પણ સફળતા મળતી નથી, ત્યારે મારી પાસે સાંભળવા બેસજો કે અસલ રાજા તમારી કઈ બાકી રહી ગઈ હતી. શેના કારણે તમે જીવનમાં પાછા પડ્યા, જેના કારણે તમને સફળતા મળી, અને જેના કારણે તમે દેવના ગુના કર્યા, એના કારણે આજે તમે દુઃખ ભોગવો છો, દુઃખી થયા છો. એટલે જે ભાવિક છે મારા, એમને હું તો સંદેશો આલું છું. આ દેશમાં હોય કે 7 દરિયા પાર હોય, આ દેશમાં હોય કે 7 દરિયા પાર હોય, મારા ભાવિ ભક્તો છે ને, મને જે આંભળે છે ને, મને જે માને છે ને, એટલે હું સંદેશો આલું છું કે કુળદેવીનો દીવો કરજો, 12 થી 4 નું ભજન કરજો, અને અઠવાડિયામાં 2 દિવસ શિવ પુરાણ વાંચવાનું ચાલુ કરજો. શિવ પુરાણ વાંચજો, શિવ પુરાણ વાંચજો, એમાં ઘણું બધું તમને જ્ઞાન મળશે. મારા શબ્દો અત્યારે તમને નહીં ખબર પડે, પણ જ્યારે શિવ પુરાણ વાંચશો, 1-2 કલાક અંદર તમે નીકાળશો, અંદર તમારું મન અને ચિત્ત પૂરશો ને, ત્યારે બધી જ માતાજીની તમને ખબર પડી જશે કે ભક્તિ મોટી, માતાજી મોટી, આપણા કામ મોટા. લોકો નહીં કહેતા અમારા બહુ મોટા કામ થતા, એનાથી મોટી આપણી માતા છે, કેમ કામ ના થાય? થાય ને આપણી માતા મોટી, કામ કરતા તો માતા મોટી હોય ને, પણ એમ કહું છું કે એનાથી મોટું થવું હોય ને તો ભક્તિ વધારે દેજો, ભક્તિ મોટી કરજો. એ ભક્તિ થતી નથી, મન ભટકી જાય. જ્યાં મન ભટકી જાય છે ને, ત્યાં દુઃખ પડે છે. મન ભટકી જાય છે ત્યાં જ તકલીફ થાય છે. અરે હું તો એમ કહું છું કે તેલ ના હોય, ઘી ના હોય, કશું ના હોય, આપણી પાસે દીવો કરવાનો વેત ના હોય ને તો કશું નહીં. એક બાજુ બેહવાનો તો સમય હોય ને આપણી પાસે. અરે દીવો નહીં કરવો, માનો ફોટો તો હશે ને, ફોટો ના હોય તોય જરૂર નથી, ખૂણો તો છે ને. ઘરમાં ખૂણો ના હોય તો બહાર તો છે ને, બહાર બેન ભજન કરો, તારે ઘર અને મિલકત અને રાજા બનાવવા બેલડી આવશે. એટલે દરેકને મારે એટલું જ કહેવાનું થાય કે મારા ભક્તો ને મારા જે શિષ્ય હોય, મને જેને ગુરુ કીધું હોય ને, એના ઘરમાં શિવ પુરાણ હોવી જોઈએ. જે આયા છે એ તો સાંભળશે, એ કરશે જ, અને જે ખાલી ફરવાન રખડવાયા છે ને, રખડી જ જતા રહે છે. જેને જ્ઞાન નથી લેવું એને નથી જ લેવું, જેને લેવું છે ને એથી જશે નહીં. મારે તો એટલું જ કહેવું કે તમારા ઘરની અંદર શિવ પુરાણ હોય ને, શિવ પુરાણ તમે વાંચતા હોય, અને વાંચતા વાંચતા હું અમૃતની મેલડી તમને યાદ આવીશ, એવા આશીર્વાદ આલું છું. ભક્તિનો માર્ગ બતાવું છું, સુખ બતાવું છું. જે હજારો વર્ષો પહેલા જે પ્રથા હતી ને, કે સવારે વહેલા ઉઠાય એટલે માતાજીનો ભગવાન જે પૂજતા હોય દીવા કરે, શિવ મંદિરે જાય, જળ ચઢાવે, પ્રદક્ષિણા કરે, ઘરે આવીને જ્યારે જ્યારે સમય મળે શિવ પુરાણ વાંચે. જે ગયેલા સમય છે ને એનો પાછો લાવવાનો પ્રયત્ન કરું છું. કારણ કે આજથી 50 કે 60 વર્ષ પહેલા પૈસા નતા, ગાડી બંગલા નતા, પણ સુખી સુખી ને સુખી હતા. આજે બંગલો છે, ગાડી છે, સુખ ને સુવિધા છે, પણ તમારા કોઈના જીવનમાં આનંદ નથી, કોઈના મોઢામાં ખુશી નથી. જોઈ લો, તમારા બાજુમાં બેઠ્યા છે ને તો દુઃખી છે. કરોડોના મિલકતના ધણી છે પણ દુઃખી છો ને. પણ બધું ત્યાગી દો ને, 12 થી 4 નું ભજન કરો ને, શિવ પુરાણ વાંચો, અને એક માળા એવી ધારણ કરો કે જ્યારે સમય મળે તારા આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાયનું ભજન થાય, અને જેને જેને ભજન કર્યું એને પરમાત્મા પ્રાપ્ત થશે, એવા આશીર્વાદ આલું છું. બધા દુઃખી જ છે. કેમ દુઃખી થયા? રૂપિયા છે, બંગલો છે, ગાડી છે, મિલકત છે, હશે ને, નંદોય છે. કેમ દુઃખી છો? કેમ જીવનમાં આનંદ નથી? કારણ કે ક્યાંક ભૂલા પડ્યા છો, ભગવાનને ભૂલી ગયા છો, પરમાત્માના શંકર ભગવાનને ભૂલી ગયા છો. કોને ભૂલી ગયા છો? શંકર ભગવાનને ભૂલી ગયા છો. એટલે આજે તમારા જીવનમાં આનંદ નથી. જેને આનંદ જોઈતો હોય ને, એ સવારે વહેલા કુળદેવીનો દીવો કરીને શિવ મંદિરે જતા આવતા થાવ. તમે અનુભવ કરજો. હું તો ખાલી વાત કરું છું, હું ખાલી વાતો કરું છું, પણ તમને એમ કહું છું કે 1 મહિનો ખાલી શિવ મંદિરે જતા આવતા થાવ, જો તમારા જીવનમાં કેટલો આનંદ આવે છે ને, પછી મને મેલડીને કહેવા આવજો, હું મેલડી છું. શિવ પુરાણ વાંચવાનું રાખો, બધા જ પાપ ધોવાઈ જશે. પાપ ધોવા છે ને, શિવ પુરાણ વાંચો, એમાં ધોવાઈ જશે. ગંગામાં કઈ નથી. પાપ ધોવા હોય તો મહાદેવ જોઈએ, શંકર. અને ગંગા ક્યાં નીકળી છે? શંકર ભગવાનની 7 જટામાંથી ગંગા નીકળીને એના પછી હું મેલડી ઉતરીશું. જો ગંગા શંકર ભગવાન માંથી નીકળી હોય તો આપણે શંકર ભગવાનને પકડવાના, ગંગાને નહીં. ગંગા તો આપણું આ જીવનમાં જે આ જે મેલ ભરેલો છે ને એ દૂર કરશે, પણ જીવન પવિત્ર કરવું હોય ને તો મહાદેવના શરણમાં જવું પડશે. હું મેલડી કહું છું.
એટલે મારા જે ભક્તો છે ને એટલે એ કહું છું કે શિવપુરાણનું વંચન ચાલુ કરો. 1 કલાક મળે ને, 1 કલાક નવરા હોય ને, 1 કલાક તો આમ તેમ ફાફાના મારશો. બધું મૂકી દો, બધું જ મૂકી દો. 1 કલાક 24 કલાકમાં મને એવું વચન આલો કે માતાજી અમે 24 કલાકમાં 1 કલાક શિવપુરાણ વાંચીશું. અને હું એવું કહું છું કે શિવપુરાણ વાંચો અને મહાદેવના દર્શન ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડે હું મેળવીશું. કોઈ નતું ને ત્યારે ભગવાન હતા ને, કોઈ નતું ને ત્યારે શંકર ભગવાન હતા. લિંગમાંથી પ્રગટ થયેલા બાવાજી છે. કશું જ નતું. શૂન્યનો સર્જન કરનાર હોય ને તો પરમાત્મા પોતે જ. કશું નતું તારે શૂન્ય હતું, અને શૂન્ય તમે સર્જન કરનાર હોય ને તો પરમાત્મા પોતે છે મહાદેવ. શિવની પાસે શક્તિ તો હોવી જોઈએ ને. શક્તિ આપ્યું હોય ને તો ભગવતીએ આપી હતી. કોને આપી હતી? શક્તિ. માતાજીના નામ તો એના પછી પડ્યા, અસલ તો ખાલી શક્તિ એક જ નામ હતું. શક્તિ 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 ને શક્તિ. એ શક્તિએ શિવને આપી, બ્રહ્માને આપી ને વિષ્ણુને આપી. એટલે સૌથી પહેલા મોટી માં કહેવાય. શું કહેવાય? મોટામાંથી મોટી માં કહેવાય. અને માથી મોટું કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નથી. પણ ભગવાન છે એટલે મોટા કર્યા. પુરુષ છે ને, પુરુષ છે એટલે મોટા કર્યા. પાછા કોઈ માતા હોય ને અને અનસુઈયા બની જાય ને તો પાછો નાનો બાળક બનાવી દેવું મેલડીશું. અને ઘોડિયામાં પાછા હુવાડ દે. ભગવાન કૃષ્ણને કદાચ માની અનુભૂતિ કરવી હતી ને અને આનંદ કરવો તો ને માના ખોળામાં, તો વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન બનીને આયા હતા. માને જોવા, માનો પ્રેમ લેવા. માં કોને કહેવાય? માનો આનંદ શું હોય, માનો ખોળો શું કહેવાય, માના હાલડા કેવા હોય ને આ ભળવા કૃષ્ણ ભગવાન પોતે એક નાનું બાળક બનીને માના શરણમાં ગયા. ત્યારે માએ બાદ ભરાઈ હતી. એટલે અંતે જતા માં આવે. શું આવે? માથી મોટું કોઈ નહીં, કોઈ નહીં. મોટો અધિકારી હોય ને તો માએ જન્મ આલ્યો એટલે અધિકારી બન્યો ને. મોટો કોઈક રાજા, અત્યારે કોઈક રાજાનું નામ હોય તો માએ જન્મ આપ્યો એટલે રાજા બન્યો ને. અને હજુ કદાચ કોઈ જ્ઞાની પુરુષ બના ધરતીઓ પર અને ગમે તેવા મોટા માણસ બને, પણ માં વગર ના બની શકે, ના બની શકે, ના બની શકે, ના બની શકે, ના બની શકે. એટલે કોઈ દાડો માં ના ભૂલાય. જેને માં ભૂલી ગયો ને એના અવતારમાં ખોટ પડી કહેવાય હું મેલડી એવું કહું છું. એટલે બધો સમય આમથી આમ વેફડશો નહીં. તમારી પાસે 1 કલાકનો સમય હોય ને તો 1 કલાક સમય 24 કલાકમાંથી 1 કલાક છે ને તમે દરેક શિવ પુરાણ ચાલુ કરો. તમને કેટલો આનંદ થાય છે તમે જુઓ ને. કોઈ બીજું તો કરવાની કહેતી નથી, કોઈ વિધિ તો છે નહીં, અને કઠિન કામ તો કોઈ છે જ નહીં. તકલીફ પડે એવું તો નથી ને. 1 કલાક શિવ પુરાણ વાંચી શકો ને. દરેક ને પાયે એક શિવ પુરાણ હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. એટલે ભક્તિ કરો છો ને ભજન કરો છો તો શિવ પુરાણ વાંચવાનું ચાલુ કરો. તમને એમ કહું છો ક્યારે ભગવાન આનું ભોરે કોને ખબર. ત્યારે શિવ પુરાણ વાંચતા હોય ને ભગવાનને લાગે કે આ ઘરે જવું છે તો પાછું બાવો બનીને ભોરે એવું મેલડી છો. ઓળખો તો ઓળખાય. કળિયુગ છે, ઓળખો તો ઓળખાય. હવે તમે બરોબર શિવ પુરાણ વાંચો છો ને તમને અંદર રસ પડ્યો કે આગળ શું થયું, આગળ શું થયું, આગળ શું થયું. બરોબર તમારો ચિત્ત શિવ પુરાણમાં વંચાયું. પરમાત્માને લાગ્યું કે મારા ભક્તના ઘરે જવું છે તો પાછો અઘોરી બાવો બનીને તમારા ઘરની બહાર ઉભી રહીને કે લાય મને ભિક્ષા દેવો મેલડી છો. મુશીને મને સફરા નદીના ગંધરાપિયા મેલડી છો. એટલે છેલ્લે મારા શબ્દ એટલે નીકળે છે કે ઓળખો તો ઓળખાય. જેને વાંચો છો એ જ આવે તો, જેને વાંચો એ જ આવે તો એ વખતે હૃદયથી આંખ બંધ કરીને કહેવાય કે બાવા તમે આયા. યુગમાં બેસે સ્મશાનની અંદર મહાદેવના મેલડી. ભગવાને 33 કરોડ હોય, 33 કોટી હોય કે ખરબો કે અરબો હોય ને માતાજીઓ બધાને કીધું હતું કે સ્મશાનમાં કોઈ છે જે મારી પાસે બેહીને ભજન કરે. તારે બધાએ આ ધર કર્યા. તારે મેં આંગળી ઊંચી કરી હતી કે હું મેલડી આવો છું મહાદેવ. જે સ્મશાન હોય ને સ્મશાનમાં તમે જાઓ ને એટલે દરવાજામાં ઘૂસતા જ એક મહાદેવના મેલડીના દર્શન કરવા પડે, કરવા પડે, કરવા પડે, કરવા પડે, કરવા પડે ને કરવા પડે. આ મરી જાય માણસ 4 શ્રીફળ બાધા છે ને નનામી મેલડીના બાધા છે. મારી મેલડીના નામના બાધા છે. હું સિંધવન છપરા નદીના ગંધરોપિયા મેલડી છો. આ 4 શ્રીફળ બાધે ને માણસ મરી જાય
અને પછી ત્યાં ઉતાર હશે મને મેલડીને ભોગ આલવો પડે પછી તમારે મળેલા મળતા અંદર લાવવા પડે તારે મોક્ષના દ્વાર ખોલીને મોકલું છું મુશીનો મને સફર નદીને ગંધરફિયા મેલડી શું કળિયુગમાં એટલે હજારો લાખો ને કરોડો વર્ષ જશે ને તો એ બેઠી છે રહી બહુ કરોડપતિ હોય ને બહુ રૂપિયા વાળો હોય ને અને એવું કહેતા હોય ને કે મારી પાસે એવું કોઈની પાસે નથી હું એવું કહું છું સ્મશાનમાં જે છે ને એ કોઈની પાસે નથી ભગવાન બેઠ્યા છે મહાદેવ બેઠ્યા છે ને એમને કઈ નડ્યું નહીં મેલડી બેઠી છે એમને કઈ નડ્યું નહીં કારણ એ કઈ નતું ને તારા શિવ ને શક્તિ હતા એ તો નામ પાડ્યા બધા હજારો નામ પાડ્યા એટલે એટલું યાદ રાખજો કે આ જીવનની અંદર આ દુનિયા આ સંસાર આ અવતાર આ ઘડીને પલ મૂકીને કઈક બીજે જવાનું ને જતું જ રહેવાનું તમે કોઈ અમર પાટો લઈને આયા ભક્તિને જતા રહો ને તમે કદાચ જતાય રહો સમય થાય ને તમે ભગવાનના ઘેર જતાય રહો તો તમારું પુનરાદ બોલતું હોય દાદા મરી ગયા તો બાપુજીના નામની જમીન નીકળી ને દાદાની 100 વીઘા જમીન નીકળે કેટલી નીકળે મારા દાદાની કે એમને મરી ગયા ને તો 100 વીઘા જમીન નીકળી હતી એવી રીતે તમે મરી જાઓ ને તો મહાદેવ કે એના દાદાનું 200 વર્ષનું મુનારત પડ્યું આજે ગાડી ને બંગલો ને સુખ સાહેબી લઈને બેઠ્યા હોય ને પણ તમને ખબર નથી એમના દાદાના પુનારત બોલે એમના પરદાદાઓ પુનારત કરી ગયા છે એટલે પુનારતના કારણે ભગવાનને પૂજે કે ના પૂજે એમની પેઢી કોઈ દાળ ડૂબે નહીં જે દાડે પુનારત પૂરું થાય એટલે દિવસો પાછો રાત થઈ જાય હું મેલડી આશીર્વાદ આલું છું એટલે જે મારી પાસે આવ્યા છે સાચા ભક્તો છે ને એમના માટે જ મને તો મારા 5 માણસ જે સેવા આપે છે એ સાંભળી લે ને તો બહુ એટલે શિવ પુરાણ લાવો શું લાવો શિવ પુરાણ લાવો અને મોરનું પાંખ લાવજો જે પત્તો તમારું પૂરું થાય ત્યાં પત્તે પાછું મૂકી દેવાનું પાછું ત્યાંથી ખોલવાનું એટલે ખબર પડે આપણે અહીંયા ઉભા રહ્યા હતા ખબર પડે ને કે અહીંથી ચાલુ કરવાનું છે એટલે એમ કહું છું કે નક્કી કરો કે આજથી કે કાલથી ચાલુ કરવાનું છે શરૂઆત કરો નવા જીવનની નવા અવતારની શરૂઆત કરો માણસનો કોઈ ભરોસો નક્કી નથી ક્યારે આવ્યો ને ક્યારે જતો રહેશે પણ તમે એવું કરીને જાઓ ને એવી ભક્તિ કરીને જાઓ ને કે તમે ના હોય તો તમારા બાળકો સુખી થાય એમને જોવડાવું ના પડે ભક્તિ જ કરે અને કઈ જોવડાવું જ ના પડે તમે એક શિવ પુરાણ વાંચેલું હોય ને માનો કે આજે પોતાના જ ઘરમાં એક ઉંમરલાયક સ્ત્રી હોય અને પોતે શિવ પુરાણ વાંચતી હોય તો વહુમાં ઉતરે ને સંસ્કાર ઉતરે કે નહીં વહુમાં ઉતર દીકરીઓમાં ઉતર દીકરામાં ઉતર પણ હાહુએ શિવ પુરાણ ના વાંચી હોય વહુમાં ક્યાંથી આવશે એટલે સમય તમારો બગાડશો નહીં 1 કલાક એવું નક્કી કરો કે ભાઈ શિવ પુરાણ વાંચીશું અને એમાંથી કંઈક જ્ઞાન લઈશું હવે એવું એ પુસ્તકો નથી જેમાં તમને જ્ઞાન મળે હવે એવી વિધિ કરવા વાળા નથી કે જાદુ મંત્ર કરશે ને તમારું સારું થઈ જશે હવે તો એ સમય આવ્યો છે કે દુઃખ વધતું જવાનું અને સુખ છે ને એ દુઃખ લાગવાનું ગાડી લાવો ને બંગલા લીધા ને પછી પૈસા આલવાના આવે ને દુઃખ આવે ને એટલે સુખમાં દુઃખ છે પણ દુઃખ ને કદાચ સુખમાં બદલવું હોય તો એ મહાદેવના ચરણમાં જવું પડે હું મેલડી એવા આશીર્વાદ આલું છું એટલે દરેકને મારા આશીર્વાદ છે જેને મારી વાત સમજાય ને ઉતરે તો બરાબર છે બાકી દુઃખ તો દુઃખ જ છે જીવનમાં પરમાત્મા એ છે ને આ જીવનના અવતારમાંથી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે અને બીજા કોઈ અવતાર ના મળે ને એના માટે મેલડીનો સંપર્ક અને ભેટો કરી આલ્યો છે એવા આશીર્વાદ આલું છું એટલે શિવ પુરાણ વાંચજો કુળદેવીનું ભજન કરજો 12 થી 4 નું ભજન કરજો જેટલું થાય એટલું કરજો એવું નહીં કે આજે તો 4 કલાક જ બેહવું છે 4 મિનિટે બેસો ને તોય મહારાજી સેવા આશીર્વાદ આપું છું